સુરતના સારોલી પોલીસે કાપડ વેપારી સાથે ₹13.83 લાખની છેતરપિંડી કરનારા 3 આરોપીઓને મધ્યપ્રદેશના જબલપુરથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે। આ કાર્યવાહી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડીના વધતા બનાવોને રોકવાના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી। ફરિયાદી રાકેશ ભવરલાલ કુમાર, જેઓ મીનાક્ષી સિન્થેટિક્સના પ્રોપ્રાઇટર છે અને સારોલી સ્થિત આરકે એલપી માર્કેટની ત્રીજા માળે આવેલી દુકાનમાં કાપડનો વેપાર કરે છે। મળતી માહિતી અનુસાર આરોપીઓના દલાલ ગૌરવ ઓઝા, દેવકીનંદન ક્રિએશનના પ્રોપ્રાઇટર જયકુમાર ગણેશ પ્રસાદ મહેરા અને તેજ ફર્મના વહીવટકર્તા નીલ જયકુમાર મહેરાનો સમાવેશ થાય છે। આ ત્રણેય આરોપીઓએ ફરિયાદી સાથે મીઠી વાતો અને લોભામણી લલચામણી કરી તેમનો વિશ્વાસ મેળવ્યો હતો। ત્યારબાદ તારીખ 7/2/2018 થી તારીખ 12/4/2019 દરમિયાન અલગ અલગ બિલ દ્વારા કુલ રકમ ₹22,32,894 ના ગાર્મેન્ટ કાપડનો માલ મંગાવ્યો હતો। આ માલ બદલ તેમાંથી માત્ર ₹8,49,000 ચૂકવ્યા હતા અને બાકીના ₹13,83,894 ની રકમ આજ દિન સુધી ચૂકવી ન હતી। આ રીતે ફરિયાદી સાથે વ્યાપારિક વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી।